પાલિકા ચૂંટણી માટે મતદાન, તમામ વોર્ડમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન, મોટી સંખ્યામાં મતદાન માટે મતદાતાઓ ઉમટ્યા હતા। સલાયા કન્યા શાળા ખાતે મતદારોની લાંબી કતારો જોવા મળી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સ્થાનિક ચૂંટણીને લઈને ઉત્સાહ જે તે જોવા મળી રહ્યો છે। ત્યારે મતદારો છે તે મતદારો મોટી સંખ્યામાં મતદાર મથકો ઉપર પહોંચી રહ્યા છે। ત્યારે આપણી સાથે સ્થાનિક અગ્રણી છે તેમની સાથે વાત કરશે। આનંદલાલ છે તેમની જોડે વાત કરશે। આનંદભાઈ, સલાયામાં કેવો માહોલ છે? જી, હાલ તો શાંતિપૂર્ણ રીતે સલાયામાં મતદાન ચાલુ રહ્યું છે। 7 વોર્ડમાં 98 ઉમેદવારો અત્યારે હાલ ચૂંટણી લડી રહ્યા છે, જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ભાજપ અને AIMIMના ચારેય રાજકીય પક્ષોના ઉમેદવારો અત્યારે મેદાને છે। એક બૂથ નંબર 2માં જે તે સમયે સવારના શરૂઆતના સમયમાં ઈવીએમમાં થોડીક ક્ષતિ સર્જાણી હતી, જે થોડી જ વારમાં સોલ્વ થઈ અને નવું ઈવીએમ લગાડી દેતા પુનઃ મતદાન ચાલુ થયેલ હતું। ત્યારબાદ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી। હાલ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે અને 20% ઉપરનું મતદાન થઈ ચૂક્યું છે, જેમાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે। સ્ત્રીઓ પુરુષો કરતાં હાલ વધુ મતદાનમાં આવી રહી છે। હાલ જે સલાયાની નગરપાલિકાની ચૂંટણી છે તેમાં મતદારોનો ઉત્સાહ છે તે ભારે જોવા મળી રહ્યો છે। જય ગોસ્વામી, TV9 દેવભૂમિ।